કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતી નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. આપણી ચેનલમાં ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આજે અમારી સાથે જોડાઈને જવાહર નવોદયની તૈયારી કરી રહ્યા છે. કાલે એક સ્ટુડન્ટની કમેન્ટ હતી કે સર હું કદાચ જવાહર નવોદયમાં સિલેક્ટ થાવ કે ન થાવ પણ મારું મેથ્સ છે એકદમ કમ્પ્લીટ થઈ જવાનું છે, એ 110%ની ગેરંટી છે. બસ તમારા સૌનો આ રીતે અમારા ઉપર પ્રેમ વરસતો રહે એવી જ અમે સૌ અપેક્ષા રાખીએ છીએ. એટલા માટે જ મને નવોદયના વિદ્યાર્થીઓ માટે એક સરસ મજાનું વાક્ય યાદ આવે છે કે મત સોચ કે તેરા સપના ક્यों पूरा नहीं होता, मत सोच कि तेरा सपना पूरा क्यों नहीं होता, हिम्मत वालों का इरादा कभी अधूरा नहीं होता, हिम्मत वालों का इरादा कभी अधूरा नहीं होता, जिस इंसान के कर्म अच्छे होते हैं, जिस इंसान के कर्म अच्छे होते हैं उसके जीवन में कभी अंधेरा नहीं होता. જવાહર નવોદયમાં 3 સબ્જેક્ટ ઉપર ફોકસ કરવાનું હોય છે: ગુજરાતી, આકૃતિ અને ગણિત. ગુજરાતી અને આકૃતિમાં એટલો મોટો કોઈ પ્રશ્ન નથી આવતો, કેમ કે ગુજરાતીની અંદર પેરેગ્રાફ છે એમનામ જ રીડ કરીને એમાંથી પ્રશ્નો છે એ જવાબો શોધવાના હોય છે, જ્યારે આકૃતિની અંદર આપણે આકૃતિઓ જોઈને એમનો જવાબ આપવાનો છે. થોડું પ્રેક્ટિકલ હશે તો એ ગુજરાતી અને આકૃતિ સબ્જેક્ટ છે આપણે આરામથી કવર કરી શકીએ છીએ. પરંતુ મિત્રો આપણે છે માત્ર ને માત્ર અંક ગણિત ઉપર સૌથી વધારે ભાર આપવાનો છે, કેમ કે પૂછાય ભલે 20 પ્રશ્નો, 25 માર્ક્સનો જ પૂછાય છે, પરંતુ 20 પ્રશ્નોની અંદર છે આપણે સૌથી વધારે સમય લઈ જતો હોય છે અને સૌથી વધારે હાર્ડ આપણે લાગતો હોય છે. એટલા માટે સૌથી વધારે પ્રેક્ટિસ છે આપણે અંક ગણિતની અંદર કરીએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. જવાહર નવોદયની અંદર અંક ગણિત અત્યાર સુધી આપણે 25 ડેઝ છે કમ્પ્લીટ કરી દીધા છે. ચેપ્ટર નંબર 8 સુધીના ભાગને આપણે કમ્પ્લીટ કર્યું છે જવાહર નવોદયના અંક ગણિતની અંદર, અને આજના સેશનની અંદર હવે આપણે શરૂ કરવાના છીએ ચેપ્ટર નંબર 9 પ્રકરણ 9 સમય, અંતર અને ઊંચાઈ. આ ચેપ્ટરની આજે આપણે વાત કરવાના છીએ. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. શરૂ કરીએ ચેપ્ટર નંબર 9 અંક ગણિતની અંદર અંતર, ઊંચાઈ અને સમયની આપણે વાત કરવાના છીએ. આ ચેપ્ટરની અંદર ટોપિક ટુ ટોપિક ક્લિયર કરવાના છીએ. એમાંના સૌથી પહેલો ટોપિક આપણે ચાલુ કરવાના છીએ, જેની અંદર છે ચેપ્ટરની અંદર પાયો ખરેખર શું કહેવા માંગે છે, પાયાની અંદર શું પડેલું છે, અંતર કોને કહેવાય છે, અહીંથી મારે છે એ સુરતથી અમદાવાદ સુધી જવું હોય તો એવા પ્રકારના દાખલાઓ જેને આપણે અંતર કહી શકીએ છીએ, સમય કેટલો લાગે છે જે પ્રકારના દાખલાઓ આપેલા હોય છે, અને સ્પીડ એટલે કે ગતિ એની પણ આપણે વાત કરવાના છીએ ટોપિક નંબર 1 ની અંદર. તો થોડા બેઝને આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો આની અંદર આપણે શું કામ કરવાનું છે, મધ્યાહન પહેલાના સમયને એમ કહેવામાં આવે છે. હવે જ્યારે પણ વિદ્યાર્થીઓ છે જેમ જેમ મોટી ઉંમરના થતા જાય, જેમ જેમ છે આગળના ધોરણમાં જતા જાય, એમ વિદ્યાર્થીઓને છે આ પ્રકારના છે એ દાખલાઓની ગણતરી કરવી પડે છે. અને સાથે સાથે આપણે એ પણ જોવું પડે છે કે આપણે ઘડિયાળમાં જોતા આવડી ગયું કે નથી આવડી ગયું. 5મા ધોરણની અંદર એનો પાયો આવે છે કે વિદ્યાર્થીઓએ ઘડિયાળની અંદર કેવી રીતે જોવાનું છે, સમય કેટલો થયો છે એ શીખવાનું ખરેખર છે ધોરણ 5 ની અંદર એને સ્ટાર્ટ થાય છે. એની અંદર ખરેખર સમય છે 2 ભાગમાં વહેંચાયેલો છે. આમ જોવા જઈએ તો દિવસ અને રાત એમ 2 ભાગમાં વહેંચાયેલો છે, પરંતુ એમ નહીં. ખરેખર જોવા માટે જઈએ તો 12 વાગ્યા પહેલા, દિવસના 12 વાગ્યા પહેલાનો સમય અને દિવસના 12 વાગ્યા પછીનો સમય. જો દિવસના 12 વાગ્યા પહેલાનો સમય હોય, સવારનો સમય, બપોરે 12 વાગ્યા એના પહેલાનો સમય જે છે એને આપણે એમ તરીકે ઓળખવામાં આવે છે. ANTEMERIDIEM, એન્ટી મેરિડિયમ એને કહેવાય મોર્નિંગનો સમય. બપોરે 12 વાગ્યા પહેલાનો સમય છે એને આપણે AM તરીકે ઓળખીએ છીએ. એમ નું ફૂલ ફોર્મ છે એન્ટી મેરિડિયમ. અને મધ્યાહન પછીનો એટલે કે બપોર પછીનો જે સમય છે, દિવસે બપોર પછીનો જે સમય છે એને PM તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પાસ્ટ, MERIDIEM, પાસ્ટ મેરિડિયમ. બપોર પહેલાનો સમય AM અને બપોર પછીનો સમય PM, એન્ટી મેરિડિયમ અને પાસ્ટ મેરિડિયમ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરવાની છે આપણે આગળના ટોપિકની અંદર 24 કલાકની ગણતરી વખતે બપોર પછીના 1 વાગ્યાને આપણે 13 કહી શકીએ છીએ. હવે ઘણીવાર એવું બને છે કે ઘડિયાળની અંદર આપણે સેટ ન કર્યું હોય, 12 કલાકના બદલે આપણે 24 કલાકના દિવસ પ્રમાણેના કેલ્ક્યુલેશન પ્રમાણે ઘડિયાળનું સેટઅપ અગર આપણે કરેલું હોય તો એવાની અંદર છે એ બપોરે 12 વાગ્યા પછી જે 1 વાગે છે, બપોરે 12 વાગ્યા પછી 1 વાગે છે તો ત્યાં
એક બોલવામાં નથી આવતો કે 100 પણ કરતો નથી તો એને આપણે શું કહીએ છીએ? 12 પછી 13 અને 2 વાગે તો 14, 3 વાગે તો 15, એવી રીતે છે એ ગણતરી 24 કલાકની કરવામાં આવે છે. જ્યારે ક્યારે 24 કલાકની વાત થતી હોય ત્યારે. જોઈએ આગળ આપણે. હવે લીપ વર્ષની અંદર હવે આ ખાસ આપણે જોવાનું છે કે લીપ વર્ષના મહિનામાં 28 દિવસને બદલે 29 દિવસ આવે છે લીપ વર્ષની અંદર. લીપ વર્ષ એટલે ખરેખર એક વર્ષની અંદર કેટલા દિવસો હોય છે? એક વર્ષની અંદર 365 દિવસ હોય છે. પણ જ્યારે લીપ વર્ષ 4 વર્ષે એકવાર આવે, કોઈ પણ વર્ષને તમે 4 વડે ભાગી શકો એને આપણે લીપ વર્ષ કહીએ. વર્ષની અંદર એક દિવસ એડ થઈ જાય છે એટલે કે 365 દિવસનું વર્ષ નહીં પણ 366 દિવસનું વર્ષ ગણવામાં આવે છે. આગળ ઝડપ માટેનું સૂત્ર પણ આપવામાં આવ્યું છે. અંતર ભાગ્યા સમય. હવે અહીંથી મારે છે સુરત થી લઈને વડોદરા સુધીનું 150 કિલોમીટરનું અંતર હોય અને મને 3 કલાકનો સમય લાગતો હોય તો કેટલી સ્પીડે મેં ગાડી ચલાવેલી છે? તો એ ઝડપ શોધવા માટેનું સૂત્ર છે, સ્પીડનું સૂત્ર છે. અંતર જેટલું તમે કાપ્યું છે તે અને સમય વડે તમે એને ભાંગી નાખશો તો તમને છે એ સ્પીડ મળી જશે કે અહીંથી મારે ત્યાં સુધી પહોંચવાનો કેટલો સમય લાગેલો છે તે, કેટલી સ્પીડે મેં ગાડી ચલાવેલી છે તે, 1 કલાકમાં મેં કેટલી સ્પીડે ગાડી ચલાવી એ આપણને આની અંદરથી મળી જશે. આ એક પાયો છે. આપણે જ્યારે ચેપ્ટર શરૂ કરવાના છીએ એની અંદર નાની નાની બાબતો મારે કઈ કઈ વસ્તુની જરૂર પડવાની છે એક પ્રકારનો પાયો છે. પહેલા આપણે જોયું કે AM અને PM કેવી રીતના કેલ્ક્યુલેશન કરવામાં આવે છે તે, 24 કલાક પ્રમાણે એની કેલ્ક્યુલેશન તમે કેવી રીતે કરશો તે. પછી આપણે જોયું કે લીપ વર્ષના અને બિન લીપ વર્ષના દાખલા હોય તો એની અંદર એક દિવસ એડ થાય છે એનું કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરીશું તે. પછી સ્પીડ વાળો કોઈ પણ દાખલો હોય, જ્યારે અંતર આપેલો હોય, સમય આપેલો હોય, બરાબર, એની ઝડપ આપેલી હોય તો 3 માંથી કોઈ પણ એક વસ્તુ જોશે તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરીશો? આ સૂત્ર પ્રમાણે આપણે કામ કરીશું. હજી 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે આ સ્કેલ માપની પણ આપણે આ ચેપ્ટરની અંદર ખાસ જરૂર પડવાની છે. એમાં 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? 1 કલાક બરાબર 60 મિનિટ થાય. 1 કલાકની અંદર સેકન્ડ કેટલી આવે છે? 1 કલાકની અંદર 3600 સેકન્ડ આવે છે. 1 કલાકમાં 60 મિનિટ આવે, 1 કલાકની અંદર 3600 સેકન્ડ આવે છે. એટલે આ રીતે પણ આપણે છે એ બેઝ બનાવવા માટે એનો આપણે ઉપયોગમાં લેવાના છીએ. તો ચાલો મિત્રો શરૂ થઈ જાઓ. બુક અને બોલપેન લઈને શરૂ કરીએ. ચેપ્ટર નંબર 9 સમય, અંતર અને ઊંચાઈ. જોઈએ ટોપિક નંબર 1 ની અંદર થોડા સરળ દાખલાથી આપણે શરૂઆત કરીએ જેથી કરીને આગળના દાખલાઓ સમજવામાં આપણને પ્રોબ્લેમ આવે નહીં. મારી પાસે એક રકમ છે 25 કિલોમીટરને મીટરમાં ફેરવો. મીટરમાં મોટું માપ છે અને નાના માપમાં ફેરવવાનું છે. મીટર અને કિલોમીટર એકબીજા સાથે સંબંધ ધરાવે છે. મીટરમાંથી કિલોમીટરમાં ફરી શકે છે, કિલોમીટર છે એ મીટરમાં ફરી શકે છે. હવે મારી પાસે કેટલા? 25 કિલોમીટર મોટું માપ છે એને નાના માપમાં ફેરવવાનું છે. તો આની અંદર આપણે સૌથી પહેલા 83 મૂકી દઈશું. હમણાં થોડી વાર પહેલા આપણે જોયું કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. 1 કિલોમીટર બરાબર કેટલા થાય? 1000 મીટર થાય. મારે ફેરવવા છે 25 કિલોમીટરને. તો 25 કિલોમીટર બરાબર કેટલા મીટર? 83 થી પણ આપણને જવાબ મળી જાય છે. 25 ગુણ્યા 1000 છેદમાં 1. 25 એકા 25 અને 3 મીંડા એ લગાવી દઈએ તો આ વાત થઈ ગઈ મીટરમાં કેવી રીતે ફરી શકે છે તે. બરાબર, 25 કિલોમીટર મારી પાસે હોય તો 25 કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 25000 મીટર થાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ દાખલાની અંદર આવા દાખલાઓ જ્યારે તમારે નાનામાંથી મોટા માપમાં ફેરવવાનો હોય, મોટામાંથી નાના માપમાં ફેરવવાનો હોય તો 83 નો આધાર લઈને આપણે દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ. ચાલો આગળ વધીએ મિત્રો. એક નવા દાખલા માટે પ્રેક્ટિસ કરવાની છે આપણે સૌથી વધારે. 3500 મીટરને 3500 મીટરને મારે કિલોમીટરમાં ફેરવવા છે. નાના માપમાંથી મારે મોટા માપમાં જવાનું છે તો એ પણ આપણે શું કામ કરીશું? મીટરમાંથી કિલોમીટરમાં 83 નો જ ઉપયોગ કરીશું. જે પ્રશ્ન પૂછ્યો છે એને આપણે છે જમણી બાજુ એટલે કે ડાબી બાજુના ભાગમાં રાખીશું. 83 ની અંદર પહેલા પદની અંદર રાખીશું. જે શોધવાનું છે એને જમણી બાજુ એટલે કે બીજા પદની અંદર જવા દઈશું. 83 ની મદદથી છે આપણે મીટર ને કિલોમીટરમાં ફેરવીશું. મીટર અને કિલોમીટરનું સ્કેલ માપ શું છે? તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 83 આપણે ઊંધી મૂકીશું કેમ કે મારે કિલોમીટરનો જવાબ જોઈએ છે. તો કિલોમીટરને આપણે 83 માં સામેની બાજુ જવા દઈએ. તો 83 આપણે ઊંધી મૂકીએ. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો મારી પાસે કેટલા મીટર પડ્યા છે? 3500 મીટર એટલે કે 3500 મીટર બરાબર કેટલા કિલોમીટર થાય?
કેટલા કિલોમીટર? 3500 ગુણ્યા 1 કરીએ 3500 ગુણ્યા 1 છેદમાં 1000. મીંડા ઉડાવી દઈએ, 2 મીંડા ઉડી ગયા. કેટલા વધ્યા? 35/10. મેં આગળના સેશનની અંદર આપણે દશાંશ અપૂર્ણાંકમાં બહુ ક્લિયર રીતે આપણે સમજી ગયા છીએ કે જ્યારે પણ છેદમાં 10, 100, 1000 એના સિવાયની કોઈ સંખ્યા ન હોય અને એવી સંખ્યા પડી હોય તો આપણે એમનામ રહેવા દેવાની, એને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરવાનો નહીં. શું કામ નહીં કરવાનો? કેમ કે એ સંખ્યાને આપણે પોઈન્ટમાં ફેરવવા માટે કામ લાગે છે. એટલા માટે હવે આને પોઈન્ટમાં ફેરવીએ. છેદમાં 1 મીંડું છે. 1 મીંડું હોય તો એક આંકડા પછી પોઈન્ટ પછી એક આંકડો આવશે એટલે કે 3.5. શેમાં ફેરવવાનું હતું? કિલોમીટરમાં ફેરવો. 3.5 કિલોમીટર. શેનો જવાબ? આપણે શેનો જવાબ મળ્યો છે કે 3500 મીટર એટલે કેટલા કિલોમીટર કહેવાય? તો કે 3500 મીટર એટલે 3.5 કિલોમીટર કહેવાય. કઈ જગ્યા પર મારો જવાબ મળ્યો છે 3.5? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો છો. જ્યાં સુધી આપણો બેઝ કમ્પ્લીટ બનેલો હોય તો આગળના દાખલાઓ ગણવામાં આપણને તકલીફ પડતી નથી. મતલબ કે આ એક પ્રકારનો પાયો છે. પાયો મજબૂત હશે તો સારી એવી ઇમારત આપણે બનાવી શકીએ છીએ. આગળ વધીએ. મારી પાસે એક રકમ છે 7200 સેકન્ડને કલાકમાં ફેરવો. સેકન્ડમાંથી કલાકમાં જવાનું. નાની રકમમાંથી મોટા, નાના સ્કેલ માપમાંથી મોટા સ્કેલ માપમાં જવાનું છે. તો પણ કોની સાથે કનેક્ટિવિટી ધરાવે છે? કલાક અને સેકન્ડ. કલાક અને સેકન્ડ સાથે કેવી કનેક્ટિવિટી છે? તો કે 1 કલાક બરાબર 3600 સેકન્ડ, 1 કલાક બરાબર 3600 સેકન્ડ. હવે મારી પાસે સેકન્ડનો દાખલો છે અને કલાકમાં ફેરવવાનો છે. જેનો દાખલો છે એને 83 ની અંદર પહેલા પદમાં મૂકીએ એટલે કે 3000 ઊંધી 83 મૂકી દઈએ. 3600 સેકન્ડ બરાબર 1 કલાક. તો મારી પાસે કેટલી સેકન્ડ છે? 7200 સેકન્ડ પડેલી છે. તો એટલી સેકન્ડ બરાબર કેટલી કલાક થાય? 83 મૂકીએ. 7200 ગુણ્યા 1 છેદમાં 3600. 2 મીંડા ઉડાવી દઈએ. 2 મીંડા. 36 એકા 36. 36 દુ 72. 2 કલાક. તમે જવાબ શું માંગતા હતા આની અંદર? તો કે 2 કલાક. કલાકમાં મારો જવાબ જોઈએ છે. કલાકમાં જવાબ. તો આ રીતે તમે 83 જ્યારે મૂકીશો, 83 મૂકવા માટે જ્યારે સ્કેલમાં બંનેને સાથે લેવાના. હવે શું શોધવાનું છે એના પર ડિપેન્ડ કરે કે 83 ની અંદર પહેલા પદમાં આપણે શું મૂકવું અને બીજા પદમાં શું મૂકવું. 83 માં આગળના સેશનમાં આપણે કમ્પ્લીટ કરી ગયા તેમ 83 માં બંને સ્કેલમાં એક સરખા ઉપર નીચે હોવા જોઈએ તો જ તમે દાખલાની ગણતરી કરી શકો છો. એટલે કે આપણને કેટલી કલાક મળે છે? 2 કલાક આનો જવાબ આવે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો ચેક કરીએ. 2 કલાક ઓપ્શન ડી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ સમય, અંતર અને ઝડપના દાખલાની અંદર તમારે પાયાથી કેવી રીતે ચેપ્ટરની શરૂઆત કરવાની છે. આ ચેપ્ટરને ગણવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિકો કયા કયા છે કે જે દાખલાઓ ગણવા માટે બેઝ સ્વરૂપની અંદર આપણને કામ લાગવાના છે. મિત્રો આ વાત થઈ ગઈ કે તમારે સમય એટલે કે કલાકમાંથી મીટરમાં, મીટરમાંથી કલાકમાં કેવી રીતે ફેરવી શકાય, કિલોમીટર મીટર, મીટર કિલોમીટર, સેકન્ડ આપેલી હોય તો એવા દાખલાઓને એકબીજાના સ્વરૂપમાં તમે ટ્રાન્સફર કેવી રીતે કરી શકો છો. આજનું હોમવર્ક માટે થોડી વાત કરી લો તો મિત્રો આજના હોમવર્કની અંદર હું તમને આજના સેશનની અંદર એક હોમવર્ક આપવાનો છું. એ હોમવર્ક તમારે કમ્પ્લીટ કરી નાખવાનું છે અને હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયા બાદ મને કમેન્ટની અંદર જરૂર જણાવજો કે સર હોમવર્ક ઇઝ ડન. જોઈએ તમારું આજનું હોમવર્ક છે. મેં એક પ્રકારનો ચાર્ટ તૈયાર કરેલો છે. એની અંદર ક્રમ આપેલા છે. કિલોમીટર જ્યાં જે જગ્યા પર ક્વેશ્ચન ટેગ આપેલો છે, ક્વેશ્ચન માર્ક આપણી પાસે તૈયાર છે, એની અંદર તમારે જવાબ લખવાનો છે. એ કેવું કહેવા માંગે છે કે 8 કલાક 8 કિલોમીટર છે તો એના કેટલા મીટર થાય? 2000 મીટર છે તો એના કેટલા કિલોમીટર થાય? 4.5 કિલોમીટર છે તો એના મીટર કેટલા થાય? 6500 મીટર છે તો એના કિલોમીટર કેટલા થાય? 11 કિલોમીટર છે તો એના મીટર કેટલા થાય? બીજા સેશનની અંદર અહીંયા જોઈએ તો 9 કલાક આપેલી છે એની સેકન્ડ કેટલી થાય? 10,800 સેકન્ડ આપેલી છે તો એની કલાક કેટલી થાય? 20 કલાક આપેલી છે એની સેકન્ડ કેટલી થાય? અને 6 કલાક આપેલી છે 6 કલાક આપેલી છે એની સેકન્ડ કેટલી થાય? ને 5400 સેકન્ડમાંથી કલાકમાં કેવી રીતે ફેરવી શકાય? આ જ પ્રકારનું આજનું હોમવર્ક છે. હોમવર્ક તમારે છે એ કમ્પ્લીટ કરવાનું છે. ચાલો મિત્રો આ વાત થઈ ગઈ હોમવર્ક બાબતની. આગળ વધીએ આગળના ટોપિકની અંદર. ટોપિક બીજાની અંદર આપણે જોવાના છીએ કે ઝડપ આધારિત દાખલાઓ કેવી રીતે ગણવામાં આવે છે. ઝડપના એકમો તમને આપવામાં આવેલા હોય તો એવા પ્રકારના દાખલાઓની ગણતરી કરવા માટે કેવી રીતનો ઉપયોગ આપણે કરવો જોઈએ. મેઇન વસ્તુ એ છે કે તમે રકમ કેવી રીતે સમજી શકો છો. એ જેટલી રકમ પ્રોપરલી તમે સમજવાનો પ્રયત્ન કરશો એટલો ઝડપથી જવાબ તમે મેળવી શકો છો. જોઈએ આપણે. મારી પાસે એક દાખલો છે. એક ટ્રેનની ઝડપ 100 મીટર પ્રતિ સેકન્ડ છે. એક ટ્રેન છે
એની સ્પીડ તમને આપવામાં આવેલી છે. સ્પીડ કેટલી છે? 100 મીટર પ્રતિ સેકન્ડ. એ ટ્રેન એક સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપે છે. ટ્રેનની સ્પીડ કેટલી છે? 1 સેકન્ડની અંદર 100 મીટરનું અંતર કાપે છે. તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. 1 કલાકમાં એની સ્પીડ કેટલી છે? 1 સેકન્ડની સ્પીડ તો આપણને આપી દીધી. કેટલી સ્પીડ છે? 1 સેકન્ડની અંદર 100 મીટરની સ્પીડ છે. તો એની કિલોમીટર પ્રતિ કલાક એટલે કે 1 કલાકમાં એ કેટલું ખરેખર અંતર કાપતી હશે? એના માટે શું કરવું આપણે? રકમ શેમાં છે? આપણી રકમ છે મીટર પર સેકન્ડ. મીટર અને સેકન્ડમાં મીટર કેટલા છે? 100 મીટર. કેટલા? 1 સેકન્ડમાં. મીટરવાળી રકમ છે. મીટરને મારે કન્વર્ટ કરવાના છે કિલોમીટરમાં. મીટરને કન્વર્ટ કરવાના છે કિલોમીટરમાં. જ્યારે નાની રકમને મોટી રકમમાં કન્વર્ટ કરવાની હોય તો મીટર અંશમાં છે એને કિલોમીટરમાં મોટામાં ફેરવવાના છે. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1000 વડે ભાંગી નાખીશ. અને 1 સેકન્ડ, અહીંયા સેકન્ડને મારે ફેરવવાનું છે કલાકની અંદર. સેકન્ડ છેદમાં છે કલાકમાં ફેરવવાનું છે. 1 કલાક બરાબર કેટલી સેકન્ડ થાય? 3600. તો એક કઈ જગ્યા પર સેકન્ડ ક્યાં પડ્યો છે? છેદમાં. 3600 હું ક્યાં મૂકીશ? અંશમાં. હવે એનું સાદું રૂપ આપી દઈશ. 3600 હવે હું એનું સાદું રૂપ આપીશ. એટલા માટે મેં શું કર્યું? મીટરને પહેલા કિલોમીટરમાં ફેરવો. 1000 વડે ભાંગી નાખ્યા. 1 સેકન્ડ છે એને કલાકમાં ડિવાઈડ કરવી છે. કલાકમાં ફેરવવા માટે 1 કલાક બરાબર 3600 સેકન્ડ એટલે 1 છેદમાં છે 3600 હું અંશમાં મૂકીશ. હવે હું છેદ ઉડાડું. 1 2 હજી એક મીંડું. કેટલા મળ્યા મને? 360. આખી રકમ શેમાં બની ગયેલી છે? કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં એ ટ્રેનની સ્પીડ કેટલી છે? 360 કિલોમીટર. 1 કલાકમાં ટ્રેન આટલું અંતર છે એ કાપી નાખે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 360 કિલોમીટર. 360 કિલોમીટર પ્રતિ કલાક. 360 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. 3.6, 3600 અને 36. તો મારો જવાબ છે ઓપ્શન બી. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. જોઈએ મિત્રો, આગળ વધીએ. કેમ કે આ ચેપ્ટરની અંદર તમે જેટલું કેરફુલી ધ્યાન આપશો એટલી દાખલાની અંદર વધારે મજા આવશે. કેમ કે થોડું વિચારીને આ ચેપ્ટર એક એવું યુનિક ચેપ્ટર છે જેમાં વિચારીને છે એ કામ કરવું પડે છે. બાકીના ચેપ્ટરને થોડી પ્રેક્ટિસ કરવાથી પણ આપણને જવાબ મળી જતો હોય, પણ આવા દાખલાની અંદર છે આપણે ખૂબ સારું વિચારવું પડે છે. અલગ અલગ દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરવી પડે છે. એટલા માટે મારું સૌથી પહેલું એ સજેશન છે કે આ ચેપ્ટરમાં તમે મારી સાથે વ્યવસ્થિત જોડાઈ રહેજો અને જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ પણ કરી શકો છો અને વધારે સમજાવવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ મિત્રો. એવું કહેવા માંગે છે આગળની રકમ કે એક ટ્રેનની સ્પીડ 60 મીટર પ્રતિ સેકન્ડની છે. એક ટ્રેન છે એ 1 સેકન્ડની અંદર 60 મીટરનું અંતર કાપી નાખે છે. ટ્રેનની સ્પીડ કેટલી છે? 1 સેકન્ડમાં 60 મીટરનું અંતર કાપે છે. તો મારે સ્પીડ જોઈએ છે કિલોમીટર પ્રતિ કલાકમાં. એ ટ્રેન 1 કલાકમાં કેટલા કિલોમીટરનું અંતર કાપશે? ઝડપ ખરેખર છે એની શેમાં છે? રકમ શેમાં છે? મીટર અને સેકન્ડની અંદર. 1 સેકન્ડમાં છે 60 મીટરનું અંતર કાપે તો એની ખરેખર કલાકની સ્પીડ કેટલી છે? તો અહીંયા આપણે ગણતરી કઈ રીતે મૂકીશું? મીટરમાં છે અને સેકન્ડ છે. મીટર ભાગ્યા સેકન્ડ. કેટલા મીટર છે? 60 મીટર. સેકન્ડ કેટલી? 1 સેકન્ડમાં. હવે મીટર અંશમાં છે, ફેરવવાનું શેમાં છે? મીટરને તમારે કિલોમીટરમાં ફેરવવાના છે. મીટરને કિલોમીટરમાં. મીટર અંશમાં છે તો કિલોમીટરને મીટરમાં ફેરવીને ક્યાં મૂકીશ? છેદમાં મૂકીશ. મીટર અંશમાં છે, કિલોમીટરને મીટરમાં ફેરવીને છેદમાં મૂકીશ. એટલે કે 1 કિલોમીટર બરાબર 1000 એને હું છેદમાં મૂકીશ. હવે સેકન્ડ, આપણી રકમ છે સેકન્ડમાં. સેકન્ડ ક્યાં છે? છેદમાં. હવે કિલોમીટરને સેકન્ડમાં ફેરવીને હું ક્યાં મૂકીશ? અંશમાં. હવે કલાકને ફેરવીને 1 કલાકની કેટલી સેકન્ડ થશે? 1 કલાકની 3600 સેકન્ડ થાય. 1 કલાકની 3600 સેકન્ડ હું ક્યાં મૂકીશ? તો કે સેકન્ડ છે ક્યાં? છેદમાં. હું મૂકીશ અંશમાં. તો આને આપણે મૂકી દઈએ 3600 ને અંશમાં. મીંડા ઉડાવીએ. 1 2 3, 1 2 અને 3. 36 ગુણ્યા 6 ગુણાકાર કરી દઈએ. 6 36 વધી 3, 6 18, 19 20 ને 21, 216. આખી રકમ શેમાં બની ગયેલી છે આપણી? કિલોમીટર પ્રતિ કલાકમાં. 216 કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે કે એ ટ્રેનની સ્પીડ 1 કલાકમાં 216 કિલોમીટરનું અંતર કાપે છે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 216 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન બી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે.
ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓને હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો મારી પાસે એક રકમ છે. એક બસની ઝડપ 112 કિલોમીટર પ્રતિ કલાક. ઝડપ કેટલી છે એની? 1 કલાકમાં 112 કિલોમીટરનું અંતર કાપી નાખી. 1 કલાકમાં 112 કિલોમીટરનું અંતર કાપે છે તો તેને મીટર પર સેકન્ડમાં ફેરવો. મોટામાંથી નાનામાં ફેરવવાનું છે. શું કરવાનું છે? મોટામાંથી નાનામાં ફેરવવાનું છે. એટલે કે અહીંયા કિલોમીટર છે અને છેદમાં કલાક છે. મીટર કિલોમીટર પ્રતિ કલાક કેટલા કિલોમીટર છે? 112 કિલોમીટર. કેટલામાં? 1 કલાકમાં અંતર કાપે છે. હવે 112 કિલોમીટર ને મારે છે એ મીટરમાં ફેરવવું હોય તો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 112 કિલોમીટર બરાબર કેટલા? તો 1000 વડે ગુણું તો એ આખી રકમ મીટરમાં થઈ ગઈ. 112 ને 1000 વડે ગુણો. આ રીતે તમે 83 મૂકી શકો. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 112 કિલોમીટર બરાબર કેટલા? મોટામાંથી નાનામાં ફેરવવાનું હોય, મોટામાંથી નાનામાં તો કઈ પ્રશ્ન નથી, સીધે સીધી 83 મળી જાય છે. તો 112 કેટલા? આ બે નો ગુણાકાર થશે. 112 ગુણ્યા 1000 એટલે કે કિલોમીટરને તમે મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણશો એટલે આખી રકમ મીટરમાં ફરી ગઈ. અને 1 કલાક છે એને મારે સેકન્ડમાં ફેરવી છે. 1 કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600 એટલે કે 3600 વડે ગુણો એટલે આખી રકમ 1000 વડે ગુણાવાથી મીટરમાં ફરી ગઈ. 3600 વડે ગુણાવાથી એ છે સેકન્ડમાં ફરી ગઈ. હવે આપણે સાદુરૂપ આપીએ તો 2 મીંડા ઉડાવી દઈએ. 2 મીંડા ઉડી ગયા. કેટલા વડે ભાગ ચાલે છે? 2 ને 3 ને 1 4, 2 વડે ભાગ ચાલે છે. 2 એકા 2, 2 અઠ્ઠા 16, 2 પંચા 10, 1 વધ્યો, 2 છક 12, 2 નવા 18, 2 દુ 4, 1 વધ્યો, 2 અઠ્ઠા 16, 8 ને 2 10, ભાગ નથી ચાલતો. 28 ગુણ્યા 10 એટલે 280 ભાગ્યા 9. 280 ભાગ્યા 9, 9 તેરી 27, 1 વધ્યો, ઉપરથી ઉતાર્યો 0, 9 એકા 9, 1 વધ્યા. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો જવાબ મને મળે છે 31.1/9 મીટર પર સેકન્ડ. 1 સેકન્ડમાં એ બસની સ્પીડ 31.1/9 છે. 31.1/9. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે મોટામાંથી નાની રકમમાં ફેરવવાનો હોય તો ઉલટું કામ કરવા નથી. એટલે કે કિલોમીટર હોય મીટરમાં ફેરવતો છેદમાં 1000 વડે નથી ભાંગવાનું. ક્યારે કરવાનું છે? કે જ્યારે નાનામાંથી તમારે મોટામાં જવાનું હોય તો એની સાથે ગુણાકાર કરવાના બદલે ઓપોઝિટમાં આપણે ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે. એટલે કે કિલોમીટરને મારે મીટરમાં ફેરવવાના છે તો અંશમાં અંશમાંનું સાદુરૂપ આપીશ. અહીંયા કલાકને મારે સેકન્ડમાં ફેરવવાની છે તો ગુણ્યા 3600 કરીને એની સાથે જ હું ગુણાકાર કરીને હું એને ફેરવી નાખીશ. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 31.1/9. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો ઝડપથી આપણે ચેપ્ટરને આગળ વધારીએ. મજા આવે છે ને દાખલા શીખવા માટેની? જેમ જેમ તમે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો એટલો કોન્ફિડન્સ પાવર છે એ તમારો વધતો જાય છે. પણ એના માટે મોર ધેન પ્રેક્ટિસની આપણી જરૂર છે એ પડે છે. જોઈએ, એક ટ્રેનની ઝડપ આપેલી છે 48 કિલોમીટર પ્રતિ કલાક. 48 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એ ટ્રેન જે છે એ 1 કલાકમાં 48 કિલોમીટરનું અંતર કાપે છે. 48 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે છે. જવાબ મારે જોઈએ છે કે અગર એ ટ્રેન 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે, કેટલા મીટરનું અંતર કાપે છે 1 સેકન્ડની અંદર જોઈએ છે. મોટામાંથી મારે નાની રકમમાં ફેરફાર કરવાનો છે. રકમ મારી શેમાં છે? કિલોમીટર અને પ્રતિ કલાકની અંદર છે. કિલોમીટર કેટલા છે? 48 કિલોમીટર. કેટલી? 1 કલાકમાં અંતર કાપે છે. કલાક અને કિલોમીટર. કિલોમીટરને મારે ફેરવવાના છે મીટરમાં. કિલોમીટરને મીટરમાં ફેરવવા માટે 1000 વડે ગુણવા પડે. અને કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 3600 વડે ડાયરેક્ટ જ ગુણાકાર કરીશ. પણ મિત્રો આ જ દાખલો હવે નાનામાંથી મોટામાં જવાનું હોત તો 1000 ને હું છેદમાં રાખત અને 3600 ને મારે ક્યાં લેવા પડત? અંશમાં લેવા પડે. સાદુરૂપ આપી આનું 2 મીંડા ઉડાવી દઈએ. કેટલા વડે? 6 વડે. 6 અઠ્ઠા 48, 6 36, હજી 2 વડે ભાગ ચાલે. 2 તેરી 6, 2 ચોક 8. હવે અંશનો ગુણાકાર 4 ગુણ્યા 10 40 ભાગ્યા 3 કરીએ. 40 ભાગ્યા 3, 3 એકા 3, 1 વધ્યો 0, 3 તેરી 9, 1 વધ્યો. કેટલો મિશ્ર અપૂર્ણાંક મળ્યો આપણને? 13.1/3. શું જવાબ છે? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ માટે હવે 1 સેકન્ડની અંદર 1 સેકન્ડમાં ટ્રેન
13.1/3 મીટરનું અંતર કાપે છે. મીટર પર સેકન્ડમાં આખો દાખલો છે આપણો કન્વર્ટ થઈ ગયો. શું કામ કન્વર્ટ થઈ ગયો? કેમ કે આપણે 1000માં ગુણાકાર કર્યો, કિલોમીટરને મીટરમાં ફરી ગયા. આપણે 3600 વડે 1 ને ગુણ્યા એટલે કલાક છે સેકન્ડમાં ફરી ગઈ. એટલે આખો દાખલો જે આપણો છે એ મીટરમાં અને પર સેકન્ડમાં બની ગયો. કઈ જગ્યા પર મારો જવાબ છે? 13.1/3 ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો બેઝિક દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. ચેપ્ટર નંબર 9 ને આપણે આગળ લઈ જઈએ. આગળના ટોપિકની અંદર એટલે કે ટોપિક નંબર 3 ની અંદર આપણે વાત કરવાના છીએ કે ઝડપ શોધવી કેવી રીતે, ઝડપના દાખલા કેવી રીતે ગણી શકાય તે, સ્પીડ આધારિત દાખલાઓની ગણતરી હું કેવી રીતે કરી શકું છું તે જોઈએ. મારી પાસે એક રકમ છે, 400 મીટર લાંબી ટ્રેન છે. એક ટ્રેન જે છે 400 મીટર લાંબી ટ્રેન છે. એક થાંભલો 20 સેકન્ડમાં પસાર કરી દે. અહીંયા એક થાંભલો ઊભો છે અને ટ્રેન આવે છે, 400 મીટર લાંબી ટ્રેન છે, ફટક દઈને નીકળી જાય છે. 20 સેકન્ડનો સમય લાગે, આખી ટ્રેન જે થાંભલો છે ક્રોસ કરી દે છે. તો તેની ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં નાનામાંથી મોટામાં જવાનું છે. ઝડપ મારે ગોતવી છે. ઝડપ શોધવા માટેનું સૂત્ર છે, ઝડપ શોધવા માટેનું. અને બીજી રીતે આપણે જે ગણ્યું છે એ રીતે આપણે જોવા જઈએ તો અમારી રકમ શેમાં છે? 400 મીટર. મીટરમાં રકમ છે એટલે આ રીતે લખું તો પણ ચાલશે. મીટરમાં રકમ છે અને સેકન્ડમાં રકમ છે. કેટલા મીટર છે? 400 મીટર છે. કેટલી સેકન્ડમાં? 20 સેકન્ડમાં. 400 મીટર 20 સેકન્ડ. મીટરને શેમાં ફેરવવાના છે? મારી રકમ મીટરમાં છે, મીટરને કિલોમીટરમાં ફેરવવાના છે. મીટરને કિલોમીટરમાં નાનામાંથી મોટામાં જવાનું હોય તો છેદમાં મૂકવાના છે. મોટામાંથી નાનામાં હોય તો ગુણાકાર, અંશમાં અંશમાં, અને અધરવાઇઝ છેદમાં. પરંતુ નાનામાંથી મારે મોટામાં, હું એમ કહું કે 1 કિલોમીટરને મીટરમાં ફેરવો તો 1 ગુણ્યા 1000 સીધું મીટરમાં ફરી જાય, એનો કઈ વાંધો નથી. પણ 1000 ને મારે કિલોમીટરમાં નાનામાંથી મોટામાં જવાનું હોય તો 1000 વડે ભાંગવા પડે. અત્યારે આપણે નાનામાંથી મોટામાં જવાનું છે એટલા માટે 1000 વડે. અને સેકન્ડ ક્યાં છે? છેદમાં. હવે ફેરવવાનું છે કલાકની અંદર. મારી રકમ સેકન્ડમાં છે, નાનામાંથી મોટામાં જવાનું છે તો સેકન્ડ કઈ જગ્યા પર છે? છેદમાં. હવે હું ગુણીશ કઈ જગ્યા પર? અંશની અંદર. 1 કલાકની સેકન્ડ કેટલી? 3600 સેકન્ડ. સાદું રૂપ આપીએ, 2 મિનિટ ઉડાવી દઈએ, 2 મિનિટ અહીંયા, 1 મિનિટ અહીંયા ઉડાવી દઈએ, 1 મિનિટ અહીંયા, 2 એકા 2, 2 દુ 4, 36 ગુણ્યા 2, 36 ગુણ્યા 2 72. રકમ શેમાં બની ગઈ છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. એટલે કે એ ટ્રેન છે એ થાંભલો ની સ્પીડ એટલે કે ટ્રેનની સ્પીડ કેટલી થઈ ગઈ? 1 કલાકમાં 72 કિલોમીટર પ્રતિ કલાકની એની સ્પીડ થઈ ગઈ. 1 કલાકમાં 72 કિલોમીટરની ઝડપથી એ ટ્રેન છે એ ચાલી રહી છે. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. 72 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન સી ની અંદર છે એ મને મારો જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, આ વાત થઈ ગઈ પહેલી રીતની મદદથી દાખલાઓ છે કેવી રીતે ગણી શકાય છે તે. હવે મારે આનો દાખલો બીજી રીતની મદદથી ગણવો હોય, 83 નો ઉપયોગ કરવો હોય તો પણ છે એ કરી શકાય છે. એટલા માટે મેં અલગ અલગ રીતનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને જે વિદ્યાર્થીઓને જે રીત યાદ રહે એ રીતે દાખલો ગણી શકે છે. જોઈએ બીજી રીતથી મારો દાખલો ગણવો છે. એક એક્સપ્રેસ ટ્રેન છે, 2 કલાક 30 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે છે. 2 કલાક 30 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે છે. તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી? એટલે કે 1 કલાકમાં એનું અંતર કેટલું? સીધી 83 મૂકી દઉં છું કે 2 કલાક 30 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે. 2 કલાક 30 મિનિટ, 2 કલાક 30 મિનિટ આખી રકમને હું કન્વર્ટ કરી દઉં છું મિનિટની અંદર, કેમ કે મિનિટમાં દાખલો છે એટલા માટે. કલાક 2 કલાક એટલે કેટલી મિનિટ થશે? 2 કલાક 1 કલાક એટલે 60 મિનિટ, 2 કલાક એટલે 120 એ અને 30 મિનિટ બીજી એટલે 120 પ્લસ 30 એટલે ટોટલ 150 મિનિટ. હવે મારી રકમ નવી બની જશે. કઈ રકમ નવી બની જાય? કે 150 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે. 83 પણ મૂકી શકો. 150 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે તો મારે જવાબ જોઈએ છે 1 કિલોમીટરમાં એની સ્પીડ કેટલી છે? 1 કલાકમાં એની સ્પીડ કેટલી છે? 1 કલાકમાં કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ જોઈએ છે. તો અહીંયા 150 મિનિટમાં 120 કિલોમીટર, તો 1 કલાકમાં, હવે કલાક નહીં લખવું એના બદલે મારી પાસે મિનિટ છે, કલાકને એનો સમાનાર્થી શબ્દ લખીશ. કલાક માટે કયો શબ્દ લખીશ? એનો સમાનાર્થી શબ્દ. કયો એનો સમાનાર્થી શબ્દ છે? 60 મિનિટમાં
એ પણ શું બતાવે છે? 1 કલાક જ છે. ઉપર નીચે મિનિટ હોવાથી મેં રકમને કન્વર્ટ કરી દીધી, કલાકને કન્વર્ટ કરી દીધા મિનિટમાં. તો 60 મિનિટમાં એ કેટલું અંતર કાપે, એટલે કે 1 કલાકમાં એની સ્પીડ કેટલી છે એ આપણને જોવા મળશે. 60 ગુણ્યા 120 છેદમાં 150. મીંડું ઉડાવી દઈએ. 3 વડે ભાગ ચલાવીએ. 3 પંચા 15, 3 ચોક 12. 5 વડે ભાગ ચલાવીએ. 5 એકા 5, 1 વધ્યો, 5 દુ 10, 12 ગુણ્યા 4, 48 કિલોમીટર પ્રતિ કલાક. આપણું રકમ છે મિનિટ, 60 મિનિટ એટલે 1 કલાક થઈ ગઈ. તો 48 કિલોમીટર પ્રતિ કલાક, એટલે કે ટ્રેનની સ્પીડ જે છે 1 કલાકમાં 48 કિલોમીટરનું અંતર કાપે. 2 કલાકમાં 30 મિનિટમાં 120 કિલોમીટરનું અંતર કાપે. તો 1 કલાકમાં એની સ્પીડ છે 48 કિલોમીટરની છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 48 કિલોમીટર. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મારી પાસે એક રકમ છે, એક માલગાડીને 420 કિલોમીટરનું. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, ખાસ વ્યવસ્થિત આ દાખલામાં થોડું ધ્યાન આપજો. રકમ શું કહેવા માંગે છે, મારે દાખલાની ગણતરી કેવી રીતે કરવાની છે જોઈએ. એક માલગાડીને 420 કિલોમીટરનું અંતર કાપતા 10 કલાકનો સમય લાગે. એક માલગાડી છે એને 420 કિલોમીટરનું અંતર કાપવું છે. હું એવું સમજી લઉં કે એક માલગાડી સુરતથી નીકળે છે. ખાસ ધ્યાનમાં રાખજો, રકમને હું સ્ટોરીમાં કન્વર્ટ કરું છું. એક માલગાડી છે સુરતથી નીકળે છે, એને જવું છે ભાવનગર જવા માટે. તો એ સુરતથી નીકળે છે અને ભાવનગર પહોંચે છે. તો સુરતથી સમજી લઈએ કે સુરતથી ભાવનગરનું ડિસ્ટન્સ 420 કિલોમીટર છે. કેટલું? 420 કિલોમીટર છે. એને કાપતા 10 કલાકનો સમય લાગે. સુરતથી અત્યારે નીકળે તો 10 કલાક પછી એ ભાવનગર પહોંચી જાય છે. હવે આ જ અંતર 15 કલાક કાપવા માટે 15 કલાક કાપવા માટે માલગાડીની સ્પીડમાં કેટલો ઘટાડો કરવો પડે? હવે એવું રકમ કહેવા માંગે છે કે પહેલા માલગાડી બહુ સ્પીડથી છે, એ ભાવનગર જતી હતી. તો અહીંથી ભાવનગર સુધી પહોંચવા માટે, એટલે કે 420 કિલોમીટર કાપવા માટે એને છે એ 10 કલાકનો સમય લાગતો હતો. હવે એને બહુ ઉતાવળ નથી, હવે એને ધીમે ધીમે જવું છે, બહુ ઉતાવળ નથી. તો હવે એને 15 કલાકમાં પહોંચવું છે. અહીંથી પહેલા કેટલો સમય લાગે છે? 10 કલાકનો સમય લાગે છે. હવે એને 15 કલાકે નિરાતે પહોંચવું છે. તો નિરાતે પહોંચવું હોય તો માલગાડીની સ્પીડ કેટલી ઘટાડવી પડે? દાખલો શું કહેવા માંગે છે? કેટલી સ્પીડ એને ઘટાડવી પડે? પહેલા તો એ શોધવું પડે કે અત્યારે એની સ્પીડ છે કેટલી. સૌથી પહેલા એ શોધી લઈએ અત્યારે એની સ્પીડ કેટલી છે. એટલે કે 420 કિલોમીટરનું અંતર કાપતા 10 કલાકનો સમય લાગે છે. એટલે કે 10 કલાક બરાબર 420 કિલોમીટર. તો 1 કલાકમાં એ અત્યારે કેટલું અંતર કાપે છે? 1 ગુણ્યા 420 ભાગ્યા 10, મીંડું ઉડી ગયું, 42 કિલોમીટર પ્રતિ કલાક. અત્યારે એ માલગાડી છે ભાવનગર સુધી જાય છે. કઈ સ્પીડથી જાય છે? 1 કલાકમાં 42 કિલોમીટર. ધીમે ધીમે આ રીતે જાય છે. 42 કિલોમીટર 1 કલાકમાં કાપી નાખે. આ સ્પીડથી જાય છે. હવે એનું એ અંતર એને 15 કલાકમાં પૂરું કરવું છે. કેટલું? 15 કલાકમાં પૂરું કરવું છે. 15 કલાકમાં એને આખું અંતર કાપવાનું છે. 15 કલાક બરાબર 420 કિલોમીટર. તો એમને ધીમે ગાડી ચલાવીને જવું હોય તો 1 કલાકની એને કેટલી સ્પીડ રાખવી પડે? 1 કલાકમાં એને કેટલું અંતર કાપવું પડે? 1 ગુણ્યા 420 ભાગ્યા 15. હવે 5 વડે ભાગ ચલાવીએ. 5 તેરી 15, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 2 વધ્યા, 5 ચોક 20, 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 દુ 6, 2 વધ્યા, 3 અઠ્ઠા 24, 28 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં એને 28 કિલોમીટરની સ્પીડથી ગાડી ચલાવવી પડે. ધીમે ગાડી ચલાવશે એટલે 1 કલાકમાં 28 કિલોમીટર. અને પહેલા એ કેટલી સ્પીડે જતા હતા? 1 કલાકમાં 42ની સ્પીડે જતા હતા. 1 કલાકમાં 42 કિલોમીટરની સ્પીડ હતી. 1 કલાકમાં 28 કિલોમીટરની સ્પીડમાં એને ઘટાડો કર્યો. કેટલો ઘટાડો કરવો પડ્યો? તો કે 42 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઘટાડી એને? 28 કિલોમીટર પ્રતિ કલાક. કેટલી ઘટાડી? તો કે માઇનસ, અહીંયા થઈ ગયા 12, 8 ને 4 12, અહીંયા 3, 3 માંથી 2 જાય તો 1, 14 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં એને સ્પીડ કેટલી ઓછી કરી દીધી? 14 કિલોમીટરની સ્પીડ ઓછી કરી દીધી. દર કલાકે 14 કિલોમીટર ગાડી ધીમે ચલાવશે, ઓછી ચલાવશે, એટલે એની સ્પીડ ઘટાડી છે
14 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં 14 કિલોમીટરની એને સ્પીડ ઓછી કરી. કઈ જગ્યા પર જવાબ મારો પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મજા આવે છે ને મિત્રો? આ છે નવોદયનું અંકગણિત. જેટલી વધારે પ્રેક્ટિસ, મેં પહેલા પણ વારે દરેક સેશનની અંદર વિદ્યાર્થીઓને ટકોર કરું છું કે તમારી જેટલી પ્રેક્ટિસ વધારે એટલી વધારે તમને નવોદયની અંદર મજા આવશે, એટલું સિલેક્શન રેટ છે આપણો ઊંચો થઈ જશે અને સાથે સાથે આગળના ધોરણમાં કામ લાગે તો અલગથી છે. આગળ વધીએ મિત્રો, થોડું ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. ટોપિક નંબર 4 ની અંદર આપણે જોવાના છીએ અંતર શોધવું કેવી રીતે. અંતર શોધવા માટેના આધારિત દાખલાઓની ગણતરી મારે કેવી રીતે કરી શકાય છે તે જોઈએ. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરું તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક ટ્રેનની સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની અંદર છે. 1 કલાકમાં એ ટ્રેન 80 કિલોમીટરની સ્પીડથી દોડે છે. એટલે કે 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો 12 મિનિટના અંતે એમને કેટલું અંતર કાપ્યું હશે, કેટલું અંતર કાપશે 12 મિનિટ પછી. 1 કલાકમાં કેટલું છે? 80 કિલોમીટરની ઝડપ છે. 83 બેઠે મૂકી દો કે 1 કલાક બરાબર 80 કિલોમીટરનું અંતર. પરંતુ હું આમ નહીં મૂકી શકું. 12 મિનિટમાં એ કેટલું અંતર કાપે. શું કામ નહીં મૂકી શકું? કેમ કે ઉપર નીચેનું, ઉપર કલાક છે, નીચે મિનિટ છે. ઉપર અને નીચેનું સ્કેલ માપ એક સરખું હોવું જોઈએ. 1 કલાક બરાબર 80 કિલોમીટર, 12 મિનિટ બરાબર કેટલા, એ રીતે આની અંદર સેટ કરી શકાય નહીં. કેમ કે સ્કેલ માપ એક સરખું હોવું જોઈએ. તો એક સરખું કરવા માટે હું આ જ 83 ને થોડી કન્વર્ટ કરી દઉં. મારે જોઈએ 12 મિનિટના, તો 1 કલાકને હું 12 મિનિટમાં, 1 કલાકને હું મિનિટમાં કન્વર્ટ કરી દઉં તો 1 કલાક બરાબર કેટલી મિનિટ થાય? તો કે 60 મિનિટ. 60 મિનિટમાં એ 80 કિલોમીટરનું અંતર કાપે. હું આમ બોલું કે આ રીતે બોલું? 1 કલાક બરાબર 80 કિલોમીટર બોલું કે 60 મિનિટ બરાબર 80 કિલોમીટર બોલું? બંનેનો જવાબ એક સરખો થાય. અહીંયા મેં 1 કલાક લખી છે, અહીંયા એનો સમાનાર્થી શબ્દ એટલે કે 60 મિનિટ લખી છે. હવે તમે મૂકી શકો તો 12 મિનિટમાં એ કેટલું અંતર કાપશે. હવે ચેક કરો, સ્કેલમાં બંને એક સરખા થઈ ગયા છે. તો દાખલો છે આપણે ગણી શકીએ છીએ. 12 ગુણ્યા 80 છેદમાં 60. મીંડું ઉડાવી દઈએ. 6 એકા 6, 6 દુ 12, 8 ગુણ્યા 2, 16 કિલોમીટર. 16 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તો 12 મિનિટના અંતે કેટલું કિલોમીટરનું અંતર કાપે? 12 મિનિટના અંતે એ ટ્રેને 16 કિલોમીટરનું અંતર કાપેલું છે. કઈ જગ્યા પર મારો જવાબ છે 16 કિલોમીટર? ઓપ્શન એ ની અંદર છે મને જવાબ જોવા મળે છે. મિત્રો આ ચેપ્ટરની અંદર ખાસ તો આપણે એ જોવાનું છે કે મીટર, સેન્ટીમીટર આવશે, આગળ કિલોમીટર, પછી છે એ આમાંથી આમાં ફેરવવા માટે એટલે કે કલાક જે માપ છે, કલાકમાંથી મિનિટની અંદર, સેકન્ડની અંદર માપ પડેલા છે. આ માપોને ક્યારે કેવી રીતે કન્વર્ટ કરવા એ જ ટોપિક આની અંદર મેન છે. એટલે દાખલો ગણતી વખતે ખાસ જોવાનું છે કે આની અંદર ખરેખર મારે ફેરવવાનું કઈ રીતે છે. હજી આગળ જોઈએ આપણે નવોદયના અંકગણિતને હજી આપણે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. એક ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. એક ટ્રેનની સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે એ ટ્રેન જે છે એ 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે છે. આગળ જોઈએ તો તે 30 મિનિટ 30 સેકન્ડમાં 30 મિનિટ 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે? રકમ કઈ રીતે આપેલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે. 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે છે. હવે મારે જોઈએ છે 30 મિનિટ 30 સેકન્ડમાં. 30 મિનિટ 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે? આમ તો લખી ન શકાય. 30 મિનિટ 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે? સ્કેલ માપ ઉપર નીચે જો બંનેના સ્કેલ માપ અલગ અલગ છે. તો એક કામ કરીએ આપણે, કલાકને મિનિટમાં ફેરવી નાખીએ. કલાકને મિનિટમાં, તો આને સમાનાર્થી તરીકે લઈએ તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 60 કિલોમીટરનું અંતર કાપે. હું એમ બોલું કે 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે એમ બોલું કે પછી 60 મિનિટમાં 60 કિલોમીટરનું અંતર કાપું? તો બંને એક સરખું છે. 1 કલાક કયો કે 60 મિનિટ કયો, બે એક સરખું છે. હવે મારી 83 બેસે છે તો કે 60 મિનિટમાં 60 કિલોમીટર, તો 30 મિનિટ 30 સેકન્ડમાં કેટલું અંતર કાપે?
પણ આ પણ 83 મારા માટે બંધ બેસતી નથી. આ 83 પણ મને યોગ્ય લાગતી નથી. શું કામ યોગ્ય લાગતી નથી? ઉપર મિનિટમાં, નીચે સેકન્ડ અને મિનિટમાં, ઉપર નીચેનું સ્કેલ માપ સરખું હજી સરખું નથી. તો હવે આપણી પાસે લાસ્ટ ઓપ્શન કયો વધ્યો છે કે બંનેના સ્કેલ માપને આપણે સેકન્ડમાં ફેરવી નાખીએ. સેકન્ડમાં આખું સ્કેલ માપ હવે સેકન્ડમાં લઈ લઈએ. તો આને પણ હવે સેકન્ડમાં ફેરવીએ. 60 મિનિટ એટલે કે 1 કલાક. 1 કલાકમાં સેકન્ડ કેટલી આવે? 1 કલાકમાં 3600 સેકન્ડ આવે. તો હવે મારી નવી રકમ બની ગઈ કે 3600 સેકન્ડમાં 60 કિલોમીટરનું અંતર કાપે. હું 1 કલાકમાં 60 બોલું, 60 મિનિટમાં 60 બોલું કે 3600 સેકન્ડની અંદર 60 કિલોમીટર બોલું, ત્રણેય એક સરખું છે. ત્રણ એક સરખું છે. બરાબર. હવે મારી રકમ શેમાં બની ગઈ? તો કે 30 મિનિટ 30 સેકન્ડ. તો એને પણ સેકન્ડમાં ફેરવો. 30 મિનિટ 30 સેકન્ડ. હવે આને મારે સેકન્ડમાં ફેરવું હોય તો 1 મિનિટ બરાબર 30. તો 30 મિનિટ બરાબર કેટલા? એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટમાં કેટલી સેકન્ડ હોય? 60 સેકન્ડ હોય. તો 30 મિનિટની અંદર કેટલી સેકન્ડ હોય? એટલે કે 30 ગુણ્યા 60. 60 વડે ગુણી નાખો. આખી રકમ છે એ સેકન્ડમાં બની જશે. 6 તેરી 18, 2 મીંડા 1800 સેકન્ડ. એ કોની? 30 મિનિટની કેટલી સેકન્ડ થાય? 1800 સેકન્ડ આપણે એની મળી. અને હજી બીજી 30 સેકન્ડ તો એડ કરવાની બાકી રહી ગઈ. હવે ટોટલ કેટલી સેકન્ડ થઈ આની? 1830 સેકન્ડ. 1830 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? હવે મારી નવી રકમ બની ગઈ. 30 મિનિટ 30 સેકન્ડમાં કેટલું અંતર કાપશે એમ નહીં, 1830 સેકન્ડમાં કેટલું અંતર કાપશે? 1830 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે? હવે બંનેના સ્કેલ માપ જુઓ. બંનેના સ્કેલ માપ એક સરખા સ્કેલ માપ કરવા માટે આ પદ્ધતિનો તમારો ઉપયોગ છે કરવો પડે. 83 મૂકીએ. 1830 ગુણ્યા 60 છેદમાં 3600. 2 મીંડા ઉડાવી દઈએ. 2 મીંડા 6 એકા 6, 6 36, 183 ભાગ્યા 6. બે કી સંખ્યા હોય તો 2 ભાગ ચાલે. 3 વડે ચેક કરો. 8 ને 9, 10 11 ને 12. 8 ને 9, 10 11 ને 12. 3 વડે ભાગ ચાલે. 3 દુ 6, 3 પંચા 15, 3 6 18 અને 3 એકા 3. 61 ભાગ્યા 2. 61 ભાગ્યા 2 હવે છેદ નથી ઉડતો. હવે ભાગાકાર કરીશ. 61 ભાગ્યા 2. 2 તેરી 6, 0 ઉપરથી ઉતાર્યો 1, ભાગ ન ચાલે, ભાગે પડી 0, પોઈન્ટ મૂકીને 0 ઉતારીએ. 2 પંચા 10. કેટલામાં જવાબ મને મળે? 30.5 કિલોમીટર. રકમ શેમાં છે આપણી? કિલોમીટર. આટલા કિલોમીટરનું અંતર કાપે. શેમાં? 30 મિનિટ 30 સેકન્ડની અંદર એ ટ્રેન જે છે એ 30.5 કિલોમીટરનું અંતર કાપે છે. 30.5 કિલોમીટર. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 30.5 કિલોમીટર. ઓપ્શન એની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી કરી શકો. તમે ચેક કરી શકો છો કે જ્યારે મારે બે સ્કેલ માપ સરખા કરવા માટે કેવી પદ્ધતિનો ઉપયોગ કરવો પડ્યો. સૌથી પહેલાં કલાક છે, કલાકને રહેવા દીધું. પછી મેં જોયું કે આપણી રકમ તો ખરેખર મિનિટની અંદર છે. કલાકને મિનિટમાં ફેરવી, મિનિટમાં ફેરવા પછી પાછી મેં રકમને ચેક કરી, પાછું મેં જોયું તો મને ખબર પડી કે મારે જે જવાબ જોઈએ છે હજી સેકન્ડમાં છે. મારી રકમને મેં સેકન્ડમાં ફેરવી. હવે મારી રકમ પણ સેકન્ડમાં બની ગઈ અને મારે જે જવાબ જોઈએ છે એ પણ સેકન્ડમાં છે. તો તમે એને 83માં મૂકી શકો. 83માં મૂક્યા બાદ પછી આપણે એનું સાદુરૂપ આપ્યું. સાદુરૂપ આપ્યા પછી મારો એનો જવાબ મળ્યો. તો આ રીતે તમે છે એ દાખલાની ગણતરી કરી શકો છો. મિત્રો આગળ વધીએ. હજી આ ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ તો નવી રીત માટે જોવાના છીએ. નવા દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે જોઈએ આગળ આપણે. તો હવે આપણે જોવાના છીએ એક નવી રકમ મારી પાસે તૈયાર છે. એક ટ્રેન 5 મિનિટમાં 12 કિલોમીટરનું અંતર કાપે છે. 5 મિનિટની અંદર 12 કિલોમીટરનું અંતર કાપે છે. તો એમનું અંતર 1 કલાકમાં કેટલું છે? રકમને 83માં મૂકી આપણી પાસે જે પ્રમાણે છે એમના બેઠી મૂકી દો. 5 મિનિટમાં બરાબર 12 કિલોમીટરનું અંતર. હવે મારો જવાબ શેમાં છે? 1 કલાકમાં કેટલો કિલોમીટર? 83માં હું આ રીતે મૂકું તો 5 મિનિટમાં 12 કિલોમીટર, 1 કલાકમાં કેટલું? બંધ બેસતું મને જોવા મળતું નથી. બંનેના સ્કેલમાં મને એક સરખા જોવા મળતા નથી. 83 ની અંદર પહેલા પદમાં છે મિનિટમાં છે અને આપણે જે મૂક્યું છે કલાકમાં છે. બંધ બેસતું નથી. જવાબ જેમાં જોઈએ છે એની અંદર આપણે મૂકવાનો પ્રયત્ન કરવાનો. જવાબ મારે જોઈએ છે 1 કલાકમાં. તો 1 કલાકમાં જોઈએ છે, મારી રકમ મિનિટમાં છે. તો 1 કલાકમાં જવાબ જોઈએ ને બદલે હું 1 કલાકને મિનિટમાં ફેરવી દઉં તો આને આમાં ફેરવો કે આને આમાં ફેરવો.
તમને જે સરળ લાગે એની અંદર તમે ફેરવી શકો છો. મોસ્ટલી તમે મોટામાંથી નાનામાં રકમને ફેરવશો તો દાખલો 99% સરળ બની જાય છે. એટલે આપણે શું કરવાનું છે, મારો રકમ મિનિટમાં છે, મિનિટને મારે કલાકમાં ફેરવવી, એના કરતા કલાકને મિનિટમાં ફેરવી નાખું તો એના કરતા સરળ રહે. 1 કલાક લખવાના બદલે હું 60 મિનિટ લખી દઉં તો બંને એક સરખું જ છે. મને એમ કે 1 કલાકમાં કેટલું અંતર કાપે, એના બદલે હું એમ બોલું 60 મિનિટમાં કેટલું અંતર કાપે, બે એક સરખું છે. હવે મારું સ્કેલ માપ એક સરખું થઈ ગયું તો કેટલા કિલોમીટરનું અંતર કાપશે? 60 ગુણ્યા 12/5, 5 એકા 5, એક વધ્યો, 5 દુ 10, 12 ગુણ્યા 12, 12 નો સ્ક્વેર આગળના કોષ્ટકમાં આવી ગયું છે. 144 કિલોમીટરનું અંતર એ ટ્રેન 1 કલાકમાં કાપશે. 1 કલાકમાં 144 કિલોમીટરનું અંતર કાપે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 144 કિલોમીટર, 144 કિલોમીટર, બે જગ્યા પર મારો જવાબ 144 છે. અહીંયા પણ 144 છે, અહીંયા પણ 144. જોવાનું મિત્રો, જ્યારે પણ પેપર હાથમાં આવે ત્યારે આવું પણ સાથે સાથે ચેક કરવાનું છે કે જવાબ આગળના દાખલામાં તો આપણે બહુ બધી વખત ક્રોસ વેરીફાઈ કર્યું છે, તો કઈ કઈ પદ્ધતિથી આપણે જોવાનું હોય છે એ. અહીંયા જો 144 144 જવાબ શેમાં જોઈએ છે, કેટલું અંતર કાપે, રકમ શેમાં છે, કિલોમીટરમાં. ઓબ્વિયસલી જવાબ શેમાં આવશે, કિલોમીટરમાં. તો કિલોમીટરની અંદર મારો જવાબ હોવો જોઈએ. એટલે કે આ જવાબ જે છે, આ જવાબ એ ઓપ્શન એ 144 કિલોમીટર મારો આ જવાબ થશે. આ જવાબ આવશે નહીં, કેમ કે મીટરમાં જવાબ છે, મારે જોઈએ છે કિલોમીટરમાં. ચાલો જોઈએ, હજી મારે આગળ વધુ ચેપ્ટર નંબર 9 ને હજી મારે આગળ લઈ જવું છે. જેટલે પણ દાખલાઓ આની અંદર આવતા હોય, જેટલી પણ રીતો આની અંદર પડેલી છે, હરેક રીતને આપણે કાઉન્ટ કરવાની છે. હરેક રીતને છે આપણે લઈ જવાનો, પ્રેક્ટિસ કરીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. જોઈએ, મારી પાસે હજી એક રકમ છે. બે શહેર વચ્ચે દોડતી એક ટ્રેન છે, બે શહેર વચ્ચે દોડે છે. એ 115 કિલોમીટર પ્રતિ કલાક, 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? 115 કિલોમીટર. હવે સુરતથી ટ્રેન ઉપડે છે, કેટલી સ્પીડે જાય છે? 115 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકની અંદર 115 કિલોમીટરનું અંતર કાપીને ટ્રેન છે ઉપડે છે, જાય છે, ચાલે છે. હવે 2 કલાક થઈ ગઈ, હું ટ્રેનમાં બેઠો છું, 2 કલાક સુધી કન્ટિન્યુ ટ્રેનમાં બેઠો, 2 કલાક પૂરી થઈ, 2 કલાકના અંતે મને ખબર પડી. શું ખબર પડી? કે મેં હજી તો અડધું જ અંતર કાપ્યું છે. કેટલું? હજી તો અડધું જ અંતર કાપ્યું છે. તો બંને શહેર વચ્ચે મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં કેટલા કિલોમીટરનું અંતર છે, કેટલું ટોટલ કેટલું અંતર છે મને તો ખબર પડે. અત્યારે તો હજી અડધે સુધી પહોંચ્યો છું. પૂરે સુધી પહોંચવા માટે ટોટલ મારે કેટલા કિલોમીટરની મુસાફરી છે કરવી પડે છે. તો સૌથી પહેલા એ શોધો એની સ્પીડ કેટલી છે, તો કે 115 કિલોમીટર પ્રતિ કલાક. 1 કલાકમાં એ 115 કિલોમીટર ટ્રેન ચાલી જાય છે. 1 કલાક થાય એટલે 115 કિલોમીટર એમણે અંતર કાપી નાખ્યું હોય. તો 2 કલાક સુધી હું ટ્રેનમાં બેઠો, તો 2 કલાકની અંદર એ ટ્રેને કેટલું કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે 2 કલાકના અંતે. એટલે પહેલા હું એ શોધી લઉં, 2 ગુણ્યા 115 ભાગ્યા 1. હવે બેનો ગુણાકાર કરો, 115 ગુણ્યા 2, 215 દુ 30, 230 કિલોમીટરનું અંતર એને કાપ્યું 2 કલાકની અંદર. 2 કલાક થઈ અને મેં જોયું તો મને ખબર પડી કે ટ્રેને હજી તો 230 કિલોમીટરનું અંતર જ કાપ્યું. અને મને પણ ખબર પડી, શું ખબર પડી? કે હજી હું તો અડધે જ પહોંચ્યો છું. હવે અડધું થયું છે. કેટલું થયું છે? અડધું થયું. હજી મારે કેટલું અંતર કાપવાનું બાકી? આના જેટલું હજી અંતર કાપવાનું બાકી છે, એટલે કે અડધું થયું. તો 230 ગુણ્યા 2 કરો એટલે આખું અંતર થાય. આખું અંતર કરવા માટે ગુણ્યા 2 કરવા પડશે. એટલે 2 0 0, 3 દુ 6, 2 દુ 4, 460 કિલોમીટર મારે જ્યાં પહોંચવાનું છે એટલું દૂર છે. 460 કિલોમીટરની મારે મુસાફરી છે કરવી પડે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 460. જોઈએ, 460 મને ઓપ્શન એ ની અંદર છે એ જોવા મળે છે. મજા આવે છે ને મિત્રો? આ પ્રકારના વ્યવહારિક દાખલાઓને જોવા માટે સમજી વિચારીને કામ કરવું પડે છે ને. આની અંદર જેટલી તમે રકમને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરશો એટલી ખરેખર તમને છે વધારે મજા આવે છે. એટલે કે વધારેમાં વધારે તમારી જેટલી પ્રેક્ટિસ હશે એટલી નવોદયની અંદર તમને વધારે મજા આવવાની છે. આગળ વધીએ. હજી એક રકમ છે મારી પાસે. એક કાર એમ સ્થળેથી એન સ્થળે જાય છે. એક કાર છે એમ સ્થળેથી એન સુધી, અહીંયા એમ છે, અહીંયા એન છે, અહીંથી લઈને એને અહીંયા સુધી પહોંચવાનું છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. કેટલી? 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે જાય છે. સુરતથી સમજી લો કે ઉપડતી હોય અને એને છે એન સુધી પહોંચવાનું છે. એની સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાકની. 1 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે છે. જોઈએ હજી શું કહે છે? તે 3 કલાકના અંતે
3 કલાક સુધી કન્ટિન્યુ નોન સ્ટોપ એ ટ્રેન ચાલી, બરાબર. 3 કલાકને અંતે 1/3 અંતર કાપે છે. 3 કલાક પૂરી થઈ ગઈ ત્યારે ખબર પડી મને કે આ ટ્રેને તો હજી ત્રીજા ભાગનું અંતર કાપ્યું છે. 1/3 એટલે ત્રીજો ભાગ, ત્રીજા ભાગનું જ અંતર કાપ્યું છે. તો મારે N સુધી પહોંચવું છે. જે જગ્યા પર મારે જવાનું છે એ જગ્યા પર સુધી પહોંચવા માટે ખરેખર છે કેટલું દૂર, કેટલા કિલોમીટર ટોટલ થાય છે. પહેલા તો એ શોધી લઈએ કે 3 કલાક પૂરી થઈ ત્યાં સુધીની અંદર ટ્રેને કેટલું અંતર કાપી નાખ્યું, એટલે કે ત્રીજા ભાગનું કેટલું ચેક કરીએ. 60 કિલોમીટર 1 કલાક, એટલે કે 1 કલાક બરાબર 60 કિલોમીટરનું અંતર. તો 3 કલાકની અંદર 3 કલાક બરાબર કેટલા કિલોમીટર? 3 × 60/1, 6 તેરી 18, 180 કિલોમીટર. હું જ્યારે જાગ્યો ત્યારે મને ખબર પડી કે ટ્રેને 180 કિલોમીટર અંતર કાપ્યું છે. અને મેં જોયું તો ખબર પડી કે આ 3 કલાક થઈ ગઈ છે. 3 કલાક થઈ ત્યારે ટ્રેને 180 કિલોમીટર અંતર કાપ્યું. મને ખબર પડી કે 180 કિલોમીટર અંતર એટલે કે હજી તો ત્રીજા ભાગનું જ અંતર કપાણું છે. તો હવે મારે પૂરેપૂરું અંતર શોધવું હોય, ત્રીજો ભાગ, એટલે કે હવે એને આપણે 3 વડે ગુણશું. 180 × 3, 3 0 0, 8 તેરી 24, વધી 2, 3 ને 2 5, 540 કિલોમીટર દૂર છે. N સ્થળ છે એ કેટલું ટોટલ મારે કેટલું અંતર કાપવાનું છે? 540 કિલોમીટરનું અંતર કાપવાનું છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 540. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો આ રીતે તમે છે એ દાખલાની ગણતરી કરી શકો, સમજી વિચારીને કે કયા કલાકની અંદર મારે શું શોધવાનું છે, કઈ જગ્યા પર પહોંચેલો છું, ત્યાંથી મારે ગણતરી આગળ કેમ વધારવાની છે. એ જેટલી તમે રકમ સમજશો એટલો ખ્યાલ તમને છે એ વધારે આવશે. ચાલો મિત્રો આગળ વધીએ. આજના સેશન માટેના છેલ્લા ટોપિકની આપણે વાત કરીએ. આજના દિવસની અંદર છેલ્લો ટોપિક મારે સમજવો છે. ટોપિક નંબર 5 ની અંદર કિંમત શોધવી. હવે મારે કિંમત શોધવી હોય તો હું કેવી રીતે શોધી શકું છું? ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરું. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક બાઇકની મુસાફરીની શરૂઆતમાં મીટર, હું સમજી લો કે અહીંથી બાઇક લઈને નીકળું સુરતથી હું બાઇક લઈને નીકળું અને મેં ફોટો પણ પાડી લીધો કે બાઇક સ્ટાર્ટ કરું એના પહેલા મીટર છે કેટલા આંકડા બતાવે છે એ આંકડાનો મેં ફોટો પાડી લીધો. ગાડી સ્ટાર્ટ કરી એના પહેલા બરાબર કેટલું બતાવતા હતા? શરૂઆતમાં મીટર 3657.8 કિલોમીટર. શરૂઆતમાં મેં ફોટો પાડ્યો ત્યારે ગાડીની અંદર મીટર કેટલો આંકડો બતાવતો હતો? 3657.8 કિલોમીટર. હવે મેં જ્યાં જવાનું તે મેં ગાડી સ્ટાર્ટ કરી દીધી, જવાની શરૂઆત કરી દીધી, ગાડી ચલાવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે હું જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયો. ત્યાં પહોંચી ગયા બાદ ગાડી સ્ટોપ કરીને આંકડા ફરી ગયેલા છે અને ફરી વખત મેં મારા ફોનથી છે ફોટો પાડી લીધો અને ગાડી જ્યાં મેં ઊભી રાખી એટલે કે મુસાફરીના અંતમાં લાસ્ટમાં મેં જે ફોટો પાડ્યો ત્યારે જે મીટર છે એ કેટલું બતાવતું હતું? 3858.5. અંતમાં એ મીટર કેટલો આંકડો છે બતાવે છે? 3858.5 કિલોમીટર. તો મુસાફરી દરમિયાન બાઇક કેટલું અંતર કાપ્યું? બાઇકે છે એ કેટલું અંતર કાપ્યું? મેં જ્યારથી ગાડી સ્ટાર્ટ કરી અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયો. એ બંનેની વચ્ચે ગાડી કેટલી ચાલી? તો કે લાસ્ટમાં કેટલા રીડિંગ બતાવતા હતા? વધી ગયા હોય તો 3858.5 કિલોમીટર. શરૂઆતમાં કેટલા હતા? 3657.8 કિલોમીટર. એ બંનેની હું બાદબાકી કરી દઉં એટલે મને ખબર પડે કે ખરેખર ગાડી ચાલી કેટલું. અહીંયા થઈ ગયા 15, 8 ને 2 10, 5 ને 2 7, પોઈન્ટનો પોઈન્ટ. 8 માંથી અહીંયા થઈ ગયા 7, 7 માંથી 7 જાય તો 0, 5 માંથી 5 જાય 0, 8 માંથી 6 જાય તો 2, 3 માંથી 3 જાય તો 0. 200.7 કિલોમીટર સુધી મેં બાઇક ચલાવી. લાસ્ટમાં જ્યારે પહોંચી ગયો ત્યાં સુધીની અંદર 200.7 કિલોમીટરનું છે એ મેં અંતર કાપી નાખ્યું. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. આગળ વધીએ મિત્રો. આ પ્રકારના મારે હજી વ્યવહારિક દાખલાઓને જેમાં મારે મગજનો થોડો ખરેખર છે એ વધારે ઉપયોગ કરવો પડતો હોય એવા દાખલાઓને મારે ગણવા હોય તો મારી પાસે હજી એક રકમ છે. એવું કહેવા માંગે છે કે એક સ્વિફ્ટ ગાડી ₹10 પ્રતિ કિલોમીટરના દરે બાંધવામાં આવી. મારે છે એ મેં ફેમિલી પ્લાન કર્યો છે ટ્રીપમાં જવા માટે. તો મેં કેવું કર્યું કે એક સ્વિફ્ટ ગાડીવાળા ભાઈને પકડ્યા અને એમને કીધું મારે તમારી ગાડી લઈને જવાનું છે, ફેમિલી પ્લાન છે અમારે અને ફરવા માટે જવાનું છે. તો એ ભાઈ એવું કીધું
કે મારી ગાડી તમે લઈ જજો, મને કઈ વાંધો નથી, 10 રૂપિયા પ્રતિ કિલોમીટરનો મારો ભાવ છે, જેટલા દિવસ રખડવું હોય ત્યાં સુધી તમે રખડી શકો છો, જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. લાસ્ટમાં મારે જે તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, જેટલા કિલોમીટર ગાડી ચાલશે એ 10 રૂપિયા ભાવથી મારો છે ભાવ લાગશે. 1 કિલોમીટર ગાડી ચાલે એટલે મારે ભાઈને કેટલા ચૂકવવા પડે? 10 રૂપિયા ચૂકવવા પડે. હવે મેં એમની ગાડી બંધાવી, ગાડી લઈને મેં જવાની શરૂઆત કરી. શરૂઆતમાં મીટર છે, એમનો ફોટો પણ પાડી લીધો. જ્યારે શરૂઆતની અંદર કેટલું કિલોમીટરનો આંકડો બતાવતા હતા? 15,358.5. શરૂઆતની અંદર, શરૂઆતમાં એ મીટર કેટલો આંકડો બતાવતું હતું? 15,358.5 કિલોમીટર. બરાબર. હવે મેં ટ્રાવેલ શરૂ કરી દીધું અને ટ્રાવેલ છે મેં પૂરું કર્યું ત્યારે મેં ફરી વખત પાછો ફોટો પાડ્યો. લાસ્ટમાં મુસાફરીના અંતમાં મેં ફરી વખત ફોટો પાડ્યો ત્યારે રીડિંગ છે એ કેટલું બતાવે? 18,835.5 કિલોમીટર. તો સૌથી પહેલા તો હું એ શોધીશ કે મેં આ ભાઈની ગાડી કેટલા કિલોમીટર ચલાવી, શરૂઆતથી લઈને લાસ્ટ સુધી કેટલા કિલોમીટર ગાડી ચલાવી. તો 18,835.5 કિલોમીટરમાંથી 15,358.5 કિલોમીટરને આપણે બાદ કરી દઈએ એટલે મને આ શેનો જવાબ આવશે કે મેં કેટલા કિલોમીટરની ખરેખર મુસાફરી કરી છે તે જોઈએ. અહીંયા 5 માંથી 5 જાય તો આપણે લઈ લઈએ 0, પોઈન્ટનો પોઈન્ટ. અહીંયા થઈ ગયા 15, 7 દુ 14 ને 15, અહીંયા થઈ ગયા 2 ઓછા એટલે 12, 12 એટલે 7 ને 5 12, અહીંયા થઈ ગયા 7, 7 માંથી 3 જાય તો 4, પછી અહીંયા થઈ ગયા 8 માંથી 5 જાય તો 3 અને 0. મેં ટોટલ છે એ ભાઈ સાથે 3,477 કિલોમીટરની મુસાફરી કરી. સ્વિફ્ટ ગાડીમાં મેં કેટલી મુસાફરી કરી? 3,477 કિલોમીટરની મુસાફરી કરી. હવે ગાડી લઈને હું રિટર્ન ઘરે આવ્યો, બરાબર. એ ભાઈને મળ્યો, એ ભાઈને મેં ગાડી સોંપી દીધી અને મેં એમને સવાલ પૂછ્યો કે મારે તમને કેટલા રૂપિયાના આપવાના થશે, મારે તમને કેટલા રૂપિયા આપવાના થશે. તો એ ભાઈએ સરસ મજાનું કેલ્ક્યુલેશન કર્યું. કેવી રીતે? તો કે 1 કિલોમીટરના મારે એમની પાસે લેવાના હતા 10 રૂપિયા. તો એ ભાઈ ગાડી ચલાવીને આવ્યા છે 3,777 કિલોમીટરના. હું એમની પાસેથી કેટલા રૂપિયા લઈશ? 3,477 ગુણ્યા 10/1. 10 વડે ગુણાકાર હોય તો 10 વડે ગુણાકાર એટલે રકમને એક મીંડું મૂકવાનું. 3,477 એક મીંડું, આટલા રૂપિયા મારે આપવાના થશે. કેટલા? 34,770 રૂપિયા મારે એ ભાઈને આપવાના થશે. 34,770 કઈ જગ્યા પર જવાબ છે? 34,770 મને ઓપ્શન એ ની અંદર જોવા મળે છે. તો આ રીતે તમે છે એ સમજી વિચારીને શું કહેવા માંગે છે, એક પ્રકારની સ્ટોરી બનાવીને પણ તમે દાખલાને છે એ સમજી શકો છો. ખરેખર ક્યાંથી ક્યાં પહોંચવાનું છે, કોને પૈસા ક્યારે દેવાના છે, મારે કેટલા કિલોમીટર થયા છે, કઈ રકમમાંથી કઈ રકમ બાદ કરવાની છે, 83 મૂકીને કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. પણ એક વખત એ સ્ટોરી છે, આખી રકમ છે આપણા માઇન્ડની અંદર સેટ થઈ જાય તો. ચાલો હજી આગળ વધીએ મિત્રો. હજી વધારે મારે આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે. તો હજી મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે એક શાળાના પ્રવાસ માટે ₹20.5 પ્રતિ કિલોમીટરના દરે મારે બસ બાંધવામાં આવી. મારે બાળકોને પ્રવાસ માટે લઈ જવા છે. એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો કે મારે તમારી બસ જોઈએ છે. તો એ ભાઈ મને સરસ જવાબ આપ્યો કે તમારે મારી બસ લઈ જવી હોય તો એક કન્ડિશન એ છે કે 1 કિલોમીટરના 20.5 રૂપિયા મારો ચાર્જ છે. 1 કિલોમીટર તમારી ગાડી ચાલશે એટલે 20.5 રૂપિયા તમારે મને ચૂકવવા પડશે. જ્યાં સુધી તમારે જવું હોય ત્યાં સુધી તમે જઈ શકો છો. હવે આ બસનું શરૂઆતનું મીટર, શરૂઆતમાં કેટલું મીટર બતાવતા હતા? શરૂઆતમાં છે 13,233.8 કિલોમીટરનું મીટર છે એ બતાવતા હતા. મેં ફોટો પાડ્યો જ્યારે ટ્રાવેલિંગ શરૂ કર્યું એ પહેલા. અને પ્રવાસ પૂરો થતા અંતમાં, લાસ્ટમાં પ્રવાસ પૂરો થઈ ગયા બાદ ફરી વખત મેં એમનો ફોટો પાડ્યો તો મને મીટર કેટલું બતાવે છે? 13,935.8 કિલોમીટર તો દર્શાવે. હવે બસ લઈને હું રિટર્ન આવી ગયો તો પછી મેં નક્કી કર્યું કે ખરેખર અમે પ્રવાસ લઈને જે ગયા હતા એની અંદર બસ કેટલા કિલોમીટર ચાલી. હવે કેટલા કિલોમીટર ચાલી શોધવા માટે 13,935.8 કિલોમીટર માઇનસ 13,233.8 કિલોમીટર બાદ કરું. આનાથી મને શું મળશે કે અમે પ્રવાસ લઈને જ્યાં ગયા છીએ, રિટર્ન આવ્યા ત્યાં સુધીની અંદર બસે કેટલા કિલોમીટરની મુસાફરી કરી. હવે 8 માંથી 8 જાય તો 0, પોઈન્ટનો પોઈન્ટ. 5 માંથી 3 જાય તો 2, 3 માંથી 3 જાય 0, 9 માંથી 2 જાય તો 7,
3 માંથી 3 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. આટલા કિલોમીટર 702 કિલોમીટરની અમે મુસાફરી કરી. કેટલી? 702 કિલોમીટર. હવે પેલા ભાઈ બસવાળા ભાઈ આપણી પાસે આવે છે અને કહે છે, મેં બસવાળા ભાઈને પૂછ્યું કે મારે તમને ખરેખર કેટલા રૂપિયા આપવાના થશે? તો બસવાળા ભાઈએ જે કેલ્ક્યુલેશન કર્યું કેવું હતું કે 1 કિલોમીટરના હું કેટલા લઉં છું? 20.5 રૂપિયા લઉં છું. જ્યારે તમે કેટલી બસ ચલાવીને આવ્યા છો? 702 કિલોમીટર. 702 કિલોમીટરના મારે તમારી પાસેથી કેટલા લેવાના થશે? 702 ગુણ્યા 20.5. 702 નો ગુણાકાર 20.5 સાથે ગુણાકાર કરી દઈએ. 2 મીંડા મૂકી દઈએ. 2 ગુણ્યા 2 4, 0, 7 દુ 14, 0 નો 5 નો વારો, 5 દુ 10, 0 અને 7 પંચા 35, 0, 1, 5 ને 4 9, 3 ના 3, 4 ના 4, 1 નો 1. એક આંકડા પછી પોઈન્ટ લઈ લઈએ. એક આંકડા પછી પોઈન્ટ. 14,391. મારે એમને કેટલા આપવાના થશે? 14,391 રૂપિયા. ટોટલ મુસાફરી હું કમ્પ્લીટ કરીને આવું તો મારે બસ વાળા ભાઈને ચૂકવવાના થશે 14,391 રૂપિયા. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન એ ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જોઈએ આજના દિવસને આપણે લાસ્ટ તરફ લઈ જઈએ તો હવે અમારે જોવાનું છે. મારી પાસે એક રકમ છે. એક ગાડીમાં રકમ ખાસ સમજો. રકમ જોજો. રકમ કેવી કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? એક ગાડીમાં કુલ 10 લીટર છે. 10 લીટર ડીઝલ હતું. ગાડી જ્યારે હું લઈને ગયો ત્યારે મેં ચેક કર્યું તો મને ખબર પડી કે ગાડીમાં 10 લીટર ડીઝલ છે. આ ગાડીમાં શરૂઆતનું રીડિંગ મેં ચેક કર્યું. જ્યારે મેં ગાડી સ્ટાર્ટ કરી ત્યારે મેં મીટરનો ફોટો પણ પાડી લીધો. શરૂઆતમાં કેટલું બતાવતા હતા મીટર? શરૂઆતમાં મીટર બતાવતા હતા 2350.5. પછી મેં ગાડી સ્ટાર્ટ કરી. ગાડીમાં 10 લીટર ડીઝલ હતું. જો કારની સરેરાશ એવરેજ, ગાડી એવરેજ કેટલી આપે છે? એવરેજ નો મતલબ શું થાય કે ગાડી છે એવરેજ નો મતલબ થાય કે 1 લીટર પેટ્રોલ હોય, સમજી લો કે 50 ની એવરેજ આપતી હોય તો 1 લીટર પેટ્રોલ હું ગાડીમાં નખાવું તો ગાડી 50 કિલોમીટર સુધી ઊભી ન રહે. 1 લીટરમાં 70 કિલોમીટરની એવરેજ હોય, 70 ની એવરેજ હોય તો 1 લીટર ડીઝલની અંદર કે 1 લીટર પેટ્રોલ, જે તમારો દાખલો હોય એ રીતે 1 લીટર ડીઝલ હોય તો મારે છે એ 70 કિલોમીટર સુધી ગાડી સ્ટોપ થાય નહીં. એને કહેવાય એવરેજ. એટલે કે આ ગાડીની એવરેજ કેટલી છે? 20 કિલોમીટર પર લીટર. 1 લીટરની અંદર 20 કિલોમીટર સુધી ગાડી ચાલે છે. તો ગાડી જ્યારે બંધ પડી, ગાડી ચલાવ્યા જ કર્યો, જોયું જ નહીં, ગાડી ચલાવવાનું શરૂ રાખ્યું અને ગાડી એક જગ્યા પર બંધ પડી ગઈ. શું કામ બંધ પડી ગઈ? કેમ કે એમનું એમનું ડીઝલ છે એ પૂરું થઈ ગયું. જ્યારે ઊભી રહી ગઈ ત્યારે ફરી વખત મેં મીટર ચેક કર્યું તો મીટરનું જે રીડિંગ છે એ બદલાઈ ગયું. તો કેટલું બદલાઈ ગયું? મીટરનું રીડિંગ શું બતાવે છે અત્યારે? તો સૌથી પહેલા તો એ જોવાનું છે કે 1 લીટરમાં ગાડી કેટલું ચાલે છે? 20 કિલોમીટર. ગાડીમાં ડીઝલ હતું કેટલું? તો કે 10 લીટર ડીઝલ હતું. તો ડીઝલ પૂરું થયું ત્યાં સુધીની અંદર એ ગાડી ચાલી કેટલું? તો કે 1 લીટર ડીઝલમાં કેટલા કિલોમીટર ગાડી ચાલે છે? 20 કિલોમીટર ગાડી ચાલે છે. 20 કિલોમીટર. ગાડીમાં ડીઝલ હતું કેટલું? 10 લીટર ડીઝલ હતું. 10 લીટર ડીઝલમાં ગાડી કેટલા કિલોમીટર ચાલશે? 10 ગુણ્યા 20 છેદમાં 1. 10 ગુણ્યા 20 એટલે 200. 200 કિલોમીટર ગાડી નોન સ્ટોપ ચાલી અને પછી ગાડી ઊભી રહી ગઈ. કેટલા કિલોમીટર? 200 કિલોમીટર. તો હું જ્યારે નીકળ્યો ત્યારે જે ગાડીનું મીટર બતાવતા હતા, રીડિંગ જે હતું એમાં 200 પ્લસ થયા. શું કામ 200 પ્લસ થયા? મેં 200 કિલોમીટર ગાડી ચલાવી છે એટલા માટે. તો મારું શરૂઆતમાં જે રીડિંગ હતું એમાં હું 200 કિલોમીટર એડ કરી દઉં તો નવું રીડિંગ કેટલું બની ગયું છે એ મને મળી જાય. એટલે શરૂઆતમાં જે રીડિંગ હતું તે મેં 200 કિલોમીટર ગાડી ચલાવી, એમાં 200 કિલોમીટર એડ કરી દઈએ. 5 ના 5, 0 નો 0, પોઈન્ટ નો પોઈન્ટ, 5 ના 5, 3 ને 2 5, 2 નો 2, 2550 કિલોમીટરનો આંકડો જે છે એ મને અત્યારે બતાવે છે. લાસ્ટમાં ગાડી જ્યારે ઊભી રહી ગઈ ત્યારે 2550.5 કિલોમીટર. કઈ જગ્યા પર જવાબ મારો છે? 2550.5 કિલોમીટર. ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ રીતે તમે છે એ વ્યવહારિક દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. આજના દિવસ માટેના છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની જો વાત કરીએ તો મારી પાસે એક રકમ છે. રૂપાની બાઇકનું શરૂઆતનું મીટર. રૂપા છે ગાડી લઈને જાય છે. ગાડી સ્ટાર્ટ કરતા પહેલા જેવી ગાડી સ્ટાર્ટ કરી એટલે તરત જ એમણે છે ફોટો પાડી લીધો અને ચેક કર્યું. શરૂઆતમાં ગાડી સ્ટાર્ટ કરી ત્યારે એનું રીડિંગ શું બતાવતા હતા?
તો કે શરૂઆતમાં એનું રીડિંગ હતું શરૂઆતમાં 3654.5 કિલોમીટર. રકમને આગળ વધારીએ. આ બાઇકમાં ટોટલ 3 લીટર પેટ્રોલ છે. ગાડીમાં પેટ્રોલ કેટલું હતું? 3 લીટર પેટ્રોલ હતું. હવે વપરાશ બાદ મીટર છે 3789 પોઈન્ટ. એને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગઈ અને જોયું તો 3789.5 કિલોમીટરનો રીડિંગ બતાવે છે. આટલો આંકડો બતાવે છે એટલે બંને વચ્ચે ડિફરન્ટ કેટલો છે? એટલા કિલોમીટર એમને ગાડી છે ચલાવી છે. તો એવરેજ એને ગાડીની કેટલી આપી? જ્યાં ગાડી ઊભી રહી ગઈ ત્યાં પેટ્રોલ પણ પૂરું થઈ ગયેલું છે તો ગાડીની ખરેખર એવરેજ કેટલી આવી? હવે મારે એવરેજ જોઈએ છે તો સૌથી પહેલું તો કામ એ કરીશ કે એમણે ગાડી ચલાવી છે કેટલા કિલોમીટર. લાસ્ટમાં રીડિંગ કેટલું હતું? અંતમાં રીડિંગ કેટલું હતું? અંતમાં જે રીડિંગ છે 3789.5 કિલોમીટર. તો એમણે ગાડી ચલાવી કેટલી? 3789.5 કિલોમીટર. 3654.5 કિલોમીટર શરૂઆતમાં હતું એને આપણે બાદ કરી દઈએ તો હવે મારી પાસે કેટલા કિલોમીટર એટલે ગાડી ચલાવી છે એ મળશે. 0.9 પોઈન્ટ 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 5 જાય તો 3, 7 માંથી 6 જાય તો 1, 135 કિલોમીટર ગાડી ચાલી. કેટલામાં? 3 લીટર પેટ્રોલમાં. 3 લીટર પેટ્રોલમાં 135. અમારે એવરેજ જોઈએ છે તો એ ગાડી 1 લીટરની અંદર એને એવરેજ કેટલી આપી? એ ગાડીની એવરેજ શું બની છે? તો આપણે 83 મૂકીએ. 135 કિલોમીટર 83 આપણે થોડી ઊંધી કરી દઈએ. 3 લીટર પેટ્રોલ હતું. 3 લીટર પેટ્રોલમાં કેટલું? 135 કિલોમીટર ચાલે. 135 કિલોમીટર. અગર એ ગાડીમાં 1 લીટર પેટ્રોલ હોત તો એ કેટલા કિલોમીટર ચાલે? 1 ગુણ્યા 135 ભાગ્યા 3. 3 એકા 3, 3 ચોક 12, 1 વધ્યો, 3 પંચા 15, 45 કિલોમીટર પ્રતિ લીટર. 1 લીટરમાં એ 45 કિલોમીટર ગાડી ચાલી હોત. 1 લીટરમાં 45 કિલોમીટર. કઈ જગ્યા પર મારો જવાબ છે? ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આજના દિવસની અંદર આપણે જે શીખ્યા તે કેવા પ્રકારના દાખલાઓ છે નવોદયની અંદર છે પૂછાઈ શકે છે, સમય, અંતર, ગતિ આધારિત, અને એવા પ્રકારના વ્યવહારિક દાખલાઓને આપણે ગણતરી કરવા માટે કઈ કઈ બાબતોને છે ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને રકમને મારે કેવી રીતે સમજવી પડે અને રકમ સમજ્યા બાદ ગણતરી મારે કેવી રીતે સ્ટાર્ટ કરવાની છે, કેવી રીતે છે એ દાખલાની ગણતરી કરવાની છે તે. એટલા માટે જ નવોદયના દરેક વિદ્યાર્થીઓને હું નવોદયના દરેક સેશનમાં જણાવું છું તેમ કે નવોદયની અંદર જેમ 3 સબ્જેક્ટ પૂછાય છે એની અંદર સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આપણે ગણિતને આપીએ છીએ. શું કામ? કેમ કે ગણિત છે એ સૌથી વધારે હાર્ડ છે અને ઓછા સમયની અંદર આપણે એને કમ્પ્લીટ કરવાનું છે. સાથે સાથે આગળના ધોરણની અંદર છે એને આપણે કામમાં પણ લેવાનું છે. એટલે આપણું ફોકસ સૌથી વધારે કઈ જગ્યા પર છે? આપણું ફોકસ સૌથી વધારે અંક ગણિત ઉપર છે. બસ વિદ્યાર્થીઓ, આજના દિવસ માટે બસ આટલું જ. નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એક સરસ મજાની વાત યાદ આવે છે કે પુસ્તકરૂપી દિવાસળી બુદ્ધિ પર ઘસી ઘસી, પુસ્તકરૂપી દિવાસળી બુદ્ધિ પર ઘસી ઘસી લગાડી દે ભીતરના આગ. દીવો થા, ફાનસ થા, વધારી આગ તું મશાલ થા, અજવાળી કાઢ દુનિયાનો તાગ. ઊંધો થા, છતો થા, શેકાઈને પાક્કો થા, મેળવી લે દુનિયાનો તાગ. લક્ષ્ય છે દીવાદાંડી, સમયને અજવાળવા, ભીતરથી ઓ નવોદયના વિદ્યાર્થી તું જાગ. આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે. આ ચેપ્ટરને આપણે આગળ વધારવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી મહેનત કરો, ખૂબ આગળ વધો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ.